અને દરરોજ આ પ્રકારનો અર્થ સમજી અને નોરતું આપણે ઉજવવું જોઈએ કે એનો ઉત્સવ કરવો જોઈએ. પ્રથમ નોરતાનો રંગ કાળો છે. એના દેવી છે કાલિકા માતા. એના આયુધો તમે જુઓ કાળા છે. દુર્ગમ દૈત્ય એનો નાશ કર્યો એટલે એનું નામ દુર્ગા પાડવામાં આવે છે. હિમાલયની અંદર આ દૈત્ય તો એમાં માતાજીએ એનો ઉદ્ધાર કર્યો, એનો નાશ કર્યો. બીજી રીતે જોવામાં આવે તો આ દૈત્ય એટલે મૂર્તિમાન કામ. કામ હંમેશા કાળો જ હોય છે. એ કાળો જ હોય, એમાં કોઈ પ્રકારના એવા રાગ ન હોય. એટલે કામનો નાશ કર્યો એટલે એને દુર્ગા દેવી કહેવામાં આવે છે. પ્રથમ દુર્ગાનું નામ શૈલપુત્રી એટલે કે શિવા. શૈલપુત્રી એટલે પર્વતની પુત્રી એટલે એનું નામ શિવા પણ પાડવામાં આવે છે. અને બીજી રીતે જો આપણે જરા લૌકિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો પ્રથમ નોરતું માણસને અભય બનવાનો એક સંદેશ આપે છે. જેના જીવનમાંથી કામ નાશ પામે એ માણસ અભયત્વને પ્રાપ્ત કરી શકે. કારણ કે દુઃખ, અસુખ અને અજંપાનું જો કોઈ મુખ્ય કારણ હોય તો આપણી અંદર રહેલો દુર્ગમ કામ છે. જો કામ વાસના ટળે તો માણસને આનંદ પ્રાપ્ત થાય. એટલે પ્રથમ નોરતે માણસે કામ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે એવો સંકલ્પ કરી અને ઉત્સવ ઉજવવો જોઈએ. બીજા નોરતાનો અર્થ, આમ તો એક જ દેવીના ત્રણ જુદા જુદા નામો બતાવવામાં આવ્યા છે. હિમાલયના ઘરે જન્મ્યા એટલે શૈલપુત્રી. દુર્ગમ અસુરને માર્યો એટલે એનું નામ દુર્ગા. અને વિંધ્યાચલમાં આવીને રહ્યા એટલે વિંધ્યાસિની. આ પ્રમાણે વિંધ્યવાસિની એને કહેવામાં આવે છે. શક્તિ તો એક જ છે, પરંતુ જુદી જુદી રીતે આ પ્રમાણે નામથી એને બોલાવવામાં આવે છે. બીજી દુર્ગા બ્રહ્મચારીણી, સૌનું કલ્યાણ કરનારી આ દેવી રહેલી છે. ક્ષેમમ કરી એના માટે શબ્દ વાપરવામાં આવે છે. નીલ દુર્ગા, મહાકાળી પણ એને કહેવામાં આવે છે. મહિષાસુરનો સેનાપતિ હતો જેનું નામ દુર્ધર. આ દુર્ધર એટલે મૂર્તિમાન ક્રોધનું સ્વરૂપ હતો. એ ક્રોધના સ્વરૂપને આ પ્રમાણે દેવીએ માર્યો એટલે એને આ એ પ્રમાણે કહેવામાં આવે છે. એક વેત પેલા જીભડું કાઢી, જીભ કાઢી અને એનો ઉદ્ધાર કરે છે. એકદમ જીભ બહાર કાઢી, એકદમ જેને કહેવાય ક્રોધ ઉત્પન્ન થાય છે. અસુરને મારવો હોય તો સ્વાભાવિક રીતે ક્રોધ તો કાઢવો, ક્રોધ તો કરવો જ પડે. એટલે એના દ્વારા અસુરનો સંહાર કર્યો. દુર્ધર એટલે વાયુ. બ્રહ્મચારીણી એટલે બ્રાહ્મી ઔષધિ એવું પણ કહેવામાં આવે છે. આ ઔષધિથી જુદા જુદા પ્રકારના વાયુઓ નાશ પામે અને ક્રોધનું મૂર્તિમાન સ્વરૂપ એવો અસુર એનો ઉદ્ધાર કરે છે. એટલે એને બ્રહ્મચર્યથી સ્વાભાવિક રીતે જીતી શકાય. જ્યાં સુધી બ્રહ્મચર્ય તમે પ્રાપ્ત ન કર્યો ત્યાં સુધી ક્રોધને જીતી શકાતો નથી. કારણ કે કામાત ક્રોધો ભી જાય તે ગીતા. કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. જો કામના ન હોય તો તમારી અંદર ક્રોધે ન હોય. એટલે બીજા નોરતાએ આપણે ક્રોધનો સંહાર કરવાનો છે, ખાસ યાદ રાખવું. અને એ રીતે આપણે ઉત્સવ ઉજવવો જોઈએ. ત્રીજા નોરતાનો અર્થ, મહિષાસુરે દુર્ધરનો નાશ તો કર્યો, પરંતુ ત્રીજો જે અસુર છે એ દુર્મુખ. આ દુર્મુખ છે જે પુલહ વંશી હતો પોતે, અને આ બ્રહ્માનો માનસ પુત્ર પણ હતો. કોઈક વખત સારા લોકોને ઘરે પણ આવા પુત્રો ઉત્પન્ન થતા હોય છે. એટલે બ્રહ્માનો માનસ પુત્ર જે મૂર્તિમાન ઈર્ષાનું સ્વરૂપ હતો, જે દુર્મુખ, એનો ચંદ્રવંશ એટલે એનો વંશ આ પ્રકારનો ચંદ્રવંશ અને દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી અને માતાજી એનો ઉદ્ધાર કરે છે. જે ઈર્ષાનું મૂર્તિમાન સ્વરૂપ હતો એનો પણ નાશ થયો. એટલે પહેલું નોરતું એટલે કામ, બીજું નોરતું એટલે ક્રોધ, ત્રીજું નોરતું એટલે ઈર્ષા.
તો કામ, ક્રોધ અને ઈર્ષા ત્રણેય ટળે, સમજી લેવું 3 નોરતા આપણા બરાબર પૂરા થયા. ચોથા નોરતાનો અર્થ, આગળના 3 નોરતા તામસી વર્ગના છે, હવેના જે 3 નોરતા રહેલા છે એ રાજસી વર્ગના રહેલા છે. મહિષાસુરનો બીજો એક સેનાપતિ જેનું નામ ચિક્ષ, એનો નાશ કુષ્માંડિકા દેવી કે એ શક્તિનું સ્વરૂપ કુષ્માંડા પણ એને કહેવામાં આવે છે, ધારણ કરીને એનો નાશ એ કરે છે. એટલા માટે જે ચિક્ષુર એટલે પિત્ત પ્રકોપ, આવો પણ એક સરસ અર્થ બતાવવામાં આવ્યો. પાંડુ રોગ અથવા તો કમળો પણ કહીએ, અને સૂક્ષ્મ રીતે એને જો લેવામાં આવે તો મોહ, અને એનો નાશ કરનાર કોણ છે? કુષ્માંડિકા. કુષ્માંડ એટલે કોળું, એક પ્રકારની ઔષધિ પણ એને બતાવવામાં આવે છે. પણ આપણે તો એક રીતે લેવાનું કે કુષ્માંડિકા એ માતાજીના સ્વરૂપે આ પ્રમાણે મોહ રૂપી અસુરનો સંહાર કર્યો, એનો નાશ કર્યો. તો જ્યાં સુધી મોહ ન ટળે ત્યાં સુધી શક્તિ ન મળે. એટલા માટે માતાજીએ એનો ઉદ્ધાર કર્યો. ટૂંકમાં ચોથું નોરતું એટલે આપણી અંદર રહેલા મોહનો નાશ કરવો. આ બહુ સુંદર અર્થ બતાવવામાં આવ્યો. પાંચમું ને છઠ્ઠું બેને જો સાથે લેવામાં આવે તો દ્વેષ અને ઈર્ષાના સ્વરૂપને સમજી અને એની ઉપર વિજય પ્રાપ્ત કરવો એ સંદેશ આપે છે પાંચમું નોરતું. જે સ્કંદ માતા એટલે કે કાર્તિક સ્વામીની માતા, અને છઠ્ઠું નોરતું એટલે કાત્યાયની અર્થાત કાત્યાયન આશ્રમમાં એ જન્મેલી કાત્યાયના એટલે એને કાત્યાયની કહેવામાં આવે છે. આ પ્રમાણે દ્વેષ અને ઈર્ષાનો એ સંહાર કરે છે. સાતમું નોરતું કાલ રાત્રિનું છે. કાલ રાત્રિ મદ ઉતારે છે. દરેક માણસને સ્વાભાવિક રીતે મદ હોય, ઘમંડ હોય, અભિમાન હોય, હું કંઈક છું એ પ્રકારે દરેકને કંઈક ને કંઈક હોય છે. પ્રથમ 3 નોરતા કેતા તામસ બતાવવામાં આવ્યા, અને દેવી પણ કાલી માતા, મહાકાલી અને ભદ્રકાલી. બીજા 3 રાજસ, લક્ષ્મીજી, મહાલક્ષ્મીજી અને શ્રી. છેલ્લા 3 એ સાત્વિક, સરસ્વતી, મહાસરસ્વતી અને વિદ્યાદેવી. આરંભમાં માતાજી કૃષ્ણ વર્ણ ધારણ કરે છે, પછી માતાજી રક્ત વર્ણ ધારણ કરે છે, અને ત્યાર પછી હવે માતાજી ગૌર વર્ણ ધારણ કરે છે. શાસ્ત્રોક્ત રીતે જો કહીએ તો માતાજી ત્રિગુણાત્મિકા રહેલા છે. એટલે પ્રથમ 3 દેવીને કાલી, મહાકાલી અને રુદ્રકાલી એને 6 હાથ બતાવવામાં આવે છે. રૌદ્ર રૂપ ધારણ કરે છે, કારણ કે અસુરને મારવો એટલે રૌદ્ર રૂપ ધારણ સ્વાભાવિક રીતે જ કરવું પડે. અને હાથમાં આયુધો એ પણ કાળા બતાવવામાં, વસ્ત્રો પણ કાળા. તમે જો જીભ બહાર એમને કાઢેલી છે. આ પેલા 3 માતાજીના સ્વરૂપ આ રીતે બતાવવામાં આવ્યા. ત્યાર પછી લક્ષ્મી, મહાલક્ષ્મી અને શ્રી એને 4 હાથ બતાવવામાં આવે છે. હાથમાં આયુધોને બદલે કળશ, કમળ અને કમળ એટલે કમળનું પુષ્પ, સોના મોહર અને રક્ત વસ્ત્રો એને ધારણ કર્યા છે. જો આ બધું હાથમાં બધું બદલાઈ ગયું, કારણ કે હવે એને અસુરોનો સંહાર કરવાનો નથી, એને આ અંદર રહેલા કામ, ક્રોધ આદિક એ મારવાના રહેલા છે. તો આ પ્રકારે. અને છેલ્લા 3 દેવી તમે જો સરસ્વતી, મહાસરસ્વતી અને વિદ્યાદેવી, જેને 2 હાથ બતાવવામાં આવે છે, અને હાથમાં એ વીણા બતાવવામાં આવે છે. 8મું નોરતું એટલે મહાગૌરી દેવી, સફેદ રંગવાળા એ માતાજીને બતાવવામાં આવે છે. અને 9મું નોરતું અર્થાત છેલ્લું નોરતું, નોરતાનો રંગ શ્વેત બતાવવામાં આવે છે. દેવીને પણ સિદ્ધિ દાઈ અથવા તો દાત્રી આપણે કહીએ, અને 2 હાથ અને હાથની અંદર વીણા બતાવવામાં આવે છે. સિદ્ધિ અને આનંદ નવરાત્રિની પૂર્ણાહુતિ છે. આપણા જીવનની અંદર કંઈક આપણને સિદ્ધિ મળે, આપણા જીવનની અંદર કંઈક આપણે આનંદ પ્રાપ્ત કરતા થઈએ, એ નવરાત્રિનો હાર્દ અથવા તો રહસ્ય બતાવવામાં આવેલું છે. બીજી રીતે કહીએ તો મહિષાસુર એટલે અહંકાર. અહંકારનો વધ એ આખા તહેવારનો
ભાવાર્થ અથવા તો હેતુ બતાવવામાં આવેલો છે. કથા તો પ્રસિદ્ધ રહેલી છે કે મય દાનવ જેની ઉત્પત્તિ રંભા થકી રંભ પુત્ર થયો, જે શિવ ભક્ત હતો અને શિવજીની પાસે પુત્ર રત્નની એને માગણી એ પોતે કરતો હતો અને ફરવા નીકળ્યો. ભેંસ પર એ મોહિત થાય છે અને પુત્ર થયો તે મહિષી અર્થાત ભેંસ. અને મહિષાસુર અર્ધો ભેંસ જેવો આ દેખાતો હતો અને શિવ થકી વરદાન પ્રાપ્ત કરી અને મનુષ્યના હાથે ન મરવું, આ પ્રકારે એને વરદાન પ્રાપ્ત સ્વાભાવિક રીતે કરેલું. દેવતાઓએ ભેગા થઈ અને એક શક્તિ આપી અને એક દેવી આ પ્રમાણે ઉત્પન્ન થાય છે. અને દેવી પોતે સિંહ ઉપર વિરાજમાન થયા, સિંહ ઉપર બેઠા અને એના હાથની અંદર ત્રિશૂળ હતું. મહિષાસુરને એમને ઘાયલ કર્યો ત્રિશૂળ દ્વારા અને સિંહે એનો નાશ કર્યો. સિંહે એને ફાડી ખાધો અને સ્વાભાવિક રીતે સિંહ એ ભેંસને મારતા જ હોય છે. તો આ પ્રમાણે અસુરનો સંહાર કર્યો, એટલે મહિષાસુરનો ઉદ્ધાર કર્યો. એટલે મહિષાસુર મર્દિની પણ એને કહેવામાં આવે છે. આ નવ દુર્ગાનું એ સંયુક્ત સ્વરૂપ છે. એક દુર્ગાની પરંતુ નવ દુર્ગા એ વિષહથી કહીએ, વિહોત કહીએ, વિસુત માતા કહીએ વગેરે આવા ઘણા નામો પણ બતાવવામાં આવે છે. ટૂંકમાં શક્તિ એક રહેલી છે કે જેના દ્વારા આસુરી સંપત્તિનો ઉદ્ધાર થાય, આસુરી સંપત્તિનો નાશ. એટલું પણ યાદ રાખવું, જે માતાજી અસુરોનો સંહાર કરે છે, એનો નાશ કરે છે, પરંતુ એને સારી ગતિ આપે છે. કારણ કે ભગવાન અથવા તો શક્તિના હાથે કોઈ પણ મરે એ મરે નહીં, તરે. કારણ કે માતાજી ખૂબ દયાળુ રહેલા છે, ભગવાન ખૂબ દયાળુ રહેલા છે. તો નવરાત્રીનો મર્મ, નવરાત્રીના દિવસો શક્તિની ઉપાસના અથવા તો શક્તિને મેળવવાના દિવસો રહેલા છે, જેમાં શક્તિનો ક્ષય ન થાય. આપણા શરીરની અંદર રહેલી શક્તિ એ નાશ ન પામે, એ ખાસ નવરાત્રીની અંદર આપણે ધ્યાન રાખવું જોઈએ. અસુરનો અર્થ પણ બહુ સુંદર શાસ્ત્રોની અંદર બતાવવામાં આવે છે. અસુષુ રમંતે ઇતિ અસુરાહા, અર્થાત જે ભોગોની અંદર રમમાણ થાય, જેનું જીવન ખાન પાન આ ભોગોની અંદર રચ્યું પચ્યું રહે, એ બધા અસુરો રહેલા છે. જે ભગવાનમાં નહીં પરંતુ ભોગોમાં જ આસક્ત રહે, એ સમાજની અંદર રહેલા તમામ લોકો અસુર સદૃશાહ, અસુર જેવા રહેલા છે. મહિષ અર્થાત પાડો પોતાનું જ સુખ હંમેશા જોતો હોય છે, એ બીજાના સુખનો ક્યારેય વિચાર કરતો હોતો નથી. જે કેવળ પોતાના સુખનો જ વિચાર કરે એ બધા જ અસુરો પણ બતાવવામાં આવ્યા છે. જેને અન્યનો કોઈ વિચાર જ ન સગાનો વિચાર હોય, ન પરિવારનો વિચાર હોય, ન સમાજનો વિચાર હોય, ન દેશનો વિચાર હોય, ન વિશ્વનો વિચાર હોય, ફક્ત પોતાના જ સુખની અંદર જે આસક્ત રહે એ બધા અસુરો બતાવવામાં આવે છે. પરંતુ જે લોકો બીજાના ભલામાં પોતાનું ભલું, બીજાના સુખમાં પોતાનું સુખ, આવું જે માને એ બધા દેવો અથવા તો દેવી સંપત્તિ વાળા અથવા તો જેને આપણે સંત કહીએ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, એમનું તો સૂત્ર હતું કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ. આ એમનો જીવન મંત્ર હતો. અને ખરેખર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આખી જિંદગી એ બીજાના સુખનો જ વિચાર કર્યો છે. અને સમાજની અંદર જબરજસ્ત એમને એક ક્રાંતિ સર્જી અને લાખો લોકોને એમને શક્તિ પ્રદાન કરી છે. અને લાખો લોકોને એમણે આ પ્રમાણે વ્યસન, દૂષણ, સ્વભાવ, પ્રકૃતિ એમાંથી આ છોડાવી અને ખરેખર ભગવાનની અંદર જોડાયેલા છે. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પણ આ જ પ્રકારની અત્યારે પ્રવૃત્તિ કરી રહેલા છે. જેના સાનિધ્ય દ્વારા, જેના યોગ દ્વારા, જેના માર્ગદર્શન દ્વારા હજારો ને લાખો લોકો આ અધ્યાત્મ માર્ગે
અને શક્તિના માર્ગે ચાલી રહેલા છે. આવી એક દિવ્ય શક્તિ બધા પ્રાપ્ત કરી રહેલા છે.